વાત કરવાથી તો અમુક એની એના જે છે એ કહેવાય કે નિંદા અગર કોકની કરવા બેઠા તો આ વિજ્ઞાન છે કે એના પુણ્યો જે છે એ વધી જાય, કારણ કે તમારા પુણ્યો એની પાસે વયા જાય અને એના જે પાપ છે એ તમારામાં ટ્રાન્સફર થઈ જાય સીધા. તમે જોજો આપણી ગલીમાં શેરીમાં જે બધાયથી વધારે જે વ્યક્તિની નિંદા થતી હોય ને એ જ વ્યક્તિ વધારે સુખી તમને દેખાય. જોઈ લેજો શું કામ એ વધારે સુખી દેખાય? કારણ કે આખી ગલી એની જ નિંદા કરતા હોય તો આખી ગલીના લોકોના જે પુણ્ય છે ઓલાને મફતમાં મળતા હોય. મફતમાં મળે એટલે એનું તો જે પુણ્ય ભેગું થયું તો સુખી જ મળવાનું છે ને, તો શાંતિ જ થવાની. એટલા માટે કોઈની નિંદા તો કરવાની થતી નથી. ખોટે ખોટું એક તો મળતું કાંઈ નથી અને અમુક આપણું નુકસાન એવું શું કામ કરવું જોઈએ? એના કરતા એટલો સમય જે છે એ આપણે ભગવાનનું નામ ન લઈ લઈએ. ભગવાનનું નામ લેશું તો આ જીવનનો જે ભોગવટો છે એમાંય આપણને રાહત મળશે. પ્રેમાનંદજી મહારાજ એક સંત છે વૃંદાવનમાં, 2 કિડનીઓ ફેલ છે. પેલા બેન તારી કહેતા હતા ને કે કિડની ફેલ, એમાં શું થઈ ગયું? કિડની ફેલ હોય તો જો એનું જીવન છે તો જીવશે, વગર કિડની એ જીવશે. ઈ જે મહારાજ જે છે 2 કિડની ફેલ થવાના જે 20 વર્ષની માથે થઈ ગયા તો એ જીવે છે. ઈ મહારાજનું તેજ તમે જોવો તો કેટલું તેજ એના ચહેરામાં. તો આ કિડની ફેલ હોવા છતાં અને રોજ 2 દિવસે એક કિડની મૂકીને 1 દિવસે ડાયાલિસિસ થાય ને ડાયાલિસિસ એટલે એ પોતે ઘણી એકવાર મેં સાંભળ્યું હતું એવું તમને એમાં તકલીફ થાય કે ઓલા લોકો મશીન મૂકીને કંઈ કાઢતા હોય ને યુનિટ બધું કંઈ કાઢતા હોય જે કંઈ કરતા હોય હા એવું તકલીફ થાય કે જાણે મોતનો ઝટકો છે એવું. અને એવું ડાયાલિસિસ છે અને દર 1 દિવસે મૂકે 1 દિવસે થાય, પેલા અઠવાડિયે 2 વાર થતું, હવે આવું. તોય ઈ બાબા જે છે એના તેજ એના ઈ સંતના મોઢામાં એટલો તેજ છે કે ગમે એટલો આપણે ગરમી હોય કે ગમે એટલો અહીં અમારે બધાથી વધારે ઠંડી હોય. અત્યારે તો ઉનાળામાં તો મજા છે કે ભલે તમે 2 વાગે રાતના ઉભા રહી તો મજા આવે કારણ કે ઠંડુ હોય, પણ શિયાળામાં તો અહીંયા એટલી ઠંડી હોય કે 3 સ્વેટરે તમે અહીંયા ઉભા ન રહી શકો એવી ઠંડી હોય. અને ઈ ઠંડીમાં નાના બાળકોથી લઈને મોટા ગયડા બધા એને જોવા માટે, કારણ કે બીજે એમ એના દર્શન નથી થતા, એના માટે ટોકન લેવી બહુ મોટી સિસ્ટમ છે. 2 દિવસે ટોકન મળે તો ખાલી પ્રવચનમાં બેસવા મળે. તો એવું બધે બિચારા બહારથી પરદેશી આવ્યા હોય તો કોણ રોકાવાના છે? તો ક્યાં દર્શન કરવાના? તો રસ્તામાં એ નીકળે ત્યારે દર્શન કરવાના. તો રાતના 2-2 વાગે રસ્તામાં પ્રેમ મંદિરની પાછળથી નીકળે એટલી ભીડ જે છે એને જોવા માટે જાય. એનું ખાલી એક જ કહેવાનું છે કે જો હું આજે તમારી સામે 2 કિડની